ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 9. આજે મોડો બ્લોગ ચાલુ કર્યો છે. રીતુલ, શું કરવા માંડ્યા અત્યારમાં? અત્યારમાં જો શેક કરવો માંડ્યો, પાટો ખુલી ગયો હવે. હવે શેક કરવાનો દિવસમાં 2-3. એવું છે? તો સાતમ આઠમ કંઈ હરી જાય, પાટો છૂટી ગયો એટલે. આ તો સાતમ આઠમનું તારે બનાવવાનું છે ને? પૂરી બનાવીશ, મેંદાના લોટની ખાખરા અને ચેવડો અને ભાઈના લાડવા. ટકા અને દુકાને જવું છે ને? હવે ધંધે વર્ગી જાય કા? તો સારું, હાલો હવે હું ચા પાણી પી લઉં, મંદિરે જઈ અને ચા પાણી પી લઉં. પછી ભાઈ ઉઠે પછી કંઈક પાછા એને લઈ જાઉં મંદિરે. હું ચેક કરીને પછી જાઉં દુકાને. સારું, હાલો. હાય, ઉઠી ગયા બેટા? ગુડ મોર્નિંગ. હવે શું કરવાનું ઉઠીને? મંદિરે જવાનું. પપ્પા તો જો મંદિરે ન જઈ શકતા, હું તો કયું નહીં જઈ મંદિરે. તને પાછું લઈ જઈશ મંદિરે, હો. અને હવે શેની રજા પડી તમારે ખબર છે? સાતમ આઠમની. શેની? હા, તો હાલો હવે બ્રશ કરી લ્યો, નાહી લ્યો અને પછી આપણે જઈએ મંદિરે, બરાબર? જો હું ઉપર કપડાં સુકાવી છું, તડકો છે તો આપણે મંદિરે જઈએ ને તો કપડાં સુકાઈ જાય, બરાબર? સારું, હાલો મારો દીકો બ્રશ કરીને ચા દૂધ પીને નાહી લ્યો, હાલો. હો મલ્લુભાઈ, 12 વાગે નાસ્તો કરવાનો હોય અને મંદિરે જવાનું, તે કેમ કેન્સલ રાખ્યું? શું થતું હતું તને વળી? ઘોટાડો થામાં. મેં લેવાની વસ્તુ ના પાડી ને એટલે તો મેં બધું જો કામે કરી નાખ્યું હતું, બધું કામ થઈ ગયું. માસી પાસે તો લેવડાવવાનું જોઈએ ને તમારે. તારી વસ્તુ ન આવી એટલે નાવાનું બંધ રાખ્યું અને મંદિરે જવાનું બંધ રાખ્યું, એમ ને? સારું, તો હવે બધું કામ થઈ ગયું છે. પગ લઈ લે તારા, તાર મોઢું નથી દેખાતું. હું કેશો બોલ હવે? ના ના, તું કે એ વસ્તુ તો ઝટ દઈને આવશે નહીં, જીતથી વસ્તુ કાંઈ ના આવે. એટલે છે ને હવે હાલો, કામ બધું થઈ ગયું છે અને હવે રસોઈની તૈયારી કરું, બરાબર? પપ્પા 1 વાગે આવી જશે, 12 તો વાગી ગયા છે. ચાલો રસોઈ બનાવવા માંડી છું. વાગી ગયા છે 12:30. લીલો મરચાંનો સંભારો, ગુવાર બટેકાનું શાક અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે. અને જો વાસણ તો સવારનું બધું આવે ચડાવવાના બાકી છે, એ કરી લઉં એટલે બધું કામ પતી જાય. તારી રીતુલ આવી જશે અને પછી જમી લઈ અને બીજું કંઈ કામ હોય તો એ પતાવી લે. હમણાં તો તહેવાર આવે છે એટલે કંઈક નવું જૂનું બધું કામ કરવાનું જોઈએ, એટલે અમારે ટાઈમ પ્રમાણે બધું કરતા જાય. ભાઈ ઘરે હોય એટલે ભાઈનું મૂળ હોય ત્યારે બધું કામ થાય ને ઘરે માથાકૂટ કર્યા કરે મલ્લાભાઈ. તો જમી કરવીને નવરા થઈ ગયા છીએ અને મલ્લાઈભાઈ નીચે ગયા છે અને પપ્પા ભેગા, અને ઘડીક વાર સૂઈ જાય. 3 વાગી ગયા, 7 તો નવરા થયા હતા. અને પછી થોડોક નાસ્તો બનાવવાનો છે સાતમ આઠમનો, એ બનાવીએ. ચાલો ઘડીક આરામ કરીએ. ચાલો ઉઠી ગયા છીએ, 5 વાગી ગયા છે અને મલ્લુભાઈ સૂતા છે. અને મારે હવે જો થોડું ઘણું કપડાને એવું સંકેલવાનું પડ્યું છે, એ સંકેલી નાખું અને પછી બીજું ચા પાણી પી લઈ અને પછી રાતની રસોઈની તૈયારી કરી. 5 વાગી ગયા તો, અને જો કપડાં પડ્યા છે સંકેલવાના છે, એ સંકેલી લઈ. મલ્લુભાઈને તો અત્યારે સવાર પડી એવું લાગે છે. રોંઢાના વાગ્યા છે 6 અને મલ્લુભાઈ નાસ્તો કરીને હવે કમ્પ્લીટ કરી લીધો. જો ચા દૂધ પીધા. મલ્લુ, વેફર હજી દઉં? અને પછી સાંજે જમવામાં શું કરશો? પુલાવ નથી ખાવા? પુલાવ ખાવા છો? તો કેવી નીંદર થઈ ગઈ રોંઢાની? મસ્ત નીંદર થઈ ગઈ ને? એ તો વાત છે. અને લેસન કરી લેજો, ભલે વેકેશન પડ્યું, મિની વેકેશન પડ્યું. સારું, હાલો તો હવે હું થોડીક લાવ વેફર આપી દઉં, પછી ઘડીક નીચે રમવું હોય તો રમી આવજો, હો. હવે મેંદાનો લોટની પૂરી કરવાની ચાલુ કરી દઉં.
ખાખરા તો કાલે વિચાર છે. ખાખરાને ચેવડો કાલે બનાવીશ. મેંદાની લોટની પૂરી અને લીસા લાડવા આજે બનાવી નાખું. એટલે 2 વસ્તુ કમ્પ્લીટ કરી લઉં અને આવતીકાલે છઠ છે એટલે કાલે 2 વસ્તુ કરી નાખીશ. 2 વસ્તુ આજે. તો ચાલો હવે મેંદાની લોટની પૂરી વણવા માંડીએ. તૈયારી કરી લીધી છે. તો 5:30 વાગી ગયા છે એટલે હવે આ મેંદાની લોટ પૂરીને બધી તૈયારી કરી લીધી છે વણવાની. વણીને પછી તરી નાખીએ ને પછી ભાઈના લાડવા કરી નાખીએ. ચાલો પૂરી વણાઈ ગઈ છે અને હવે લાડવાનો લોટ બાંધી લઉં. ખરેખર સાતમ આઠમ તો થકવી દે. એકલા હાથે બધું કરવું, છોકરાઓનું કરવું, થાકી જાય. પણ ફરજિયાતમાં સાતમ આઠમ કોને મનાવી હશે કોણ જાણે. તો મેં તો ચાલો પૂરી વણાઈ ગઈ છે અને હવે લાડવાનો લોટ બાંધી લઉં. લાડવાનો લોટ બંધાઈ ગયો છે, મુઠિયા વરાઈ ગયા છે, તેલ મુકાઈ ગયું છે અને ચા ભાઈએ બનાવીને હવે જો પછી પ્લેટફોર્મ બધું કામ રસોઈ બની જાય પછી પ્લેટફોર્મ સાફ કરી લઉં એટલે કામ પતે. અને મુઠિયા વરાઈ ગયા લાડવા થઈ જાય પછી કરીએ રાતની રસોઈ. ચાલો હવે મુઠિયાની તરી લઈ, પૂરી તરી લઈ એટલે કમ્પ્લીટ થઈ જાય. પૂરી થઈ ગઈ છે અને લાડવાના મુઠિયા પણ તરાઈ ગયા છે. એમાં એવું છે લાડવાનો કલર નથી એટલે રીતુ લઈને આવશે ત્યારે થશે. અને આ બધું તો રેડીમેડ લીધું છે. જો ગાંઠિયા ને એવું તો બધું થોડું થાય. અત્યારે કંઈ એવું જ છે નહીં. સાતમ આઠમ જોઈ એટલે રેડ ભફેડ રસોડું થઈ ગયું છે. હવે બધું સાફ કરશું. લાડવાનો કલર આવી જાય એટલે લાડવા વારી લઈ અને આ પૂરી હવે ભરી લઈ. કેમ કે વરસાદ વાતાવરણ છે એટલે ફરજિયાત ચબલામાં જ નાખવું પડે અને વ્યવસ્થિત પેકિંગ કરવું પડે. અને લાડવાનો જો ભૂકો કરી નાખીએ એટલે રીતુ લાવે ને એટલે ચાસણી લઈને લાડવા વારી લઈ. ચાલો હવે બધું વ્યવસ્થિત મૂકી દઈએ. ચાલો ઘરે આવી ગયો છું. રેખા બનાવે છે ટકા લાડવા. મલયભાઈની ફેવરિટ વસ્તુ છે ટકા લાડવા. રેખા તો હવે શું બાકી રહ્યું? ચેવડો અને ખાખરા. ચેવડો ને ખાખરા. આજે શું બનાવ્યું? એક લાડવા બને છે ઈ અને મેંદાના લોટની પૂરી. મેંદાની પૂરી. સરસ. લ્યો કાલે ખાખરા ને ચેવડો. સરસ. જમવાનું શું છે અત્યારે? પુલાવ બનાવ્યા હે અને તમારે તો બપોરનું શાક હલવો ખાવાનો છે તમારે. એક કામ પતી જાય ને. હા એટલે જ ને હોય એટલે પછી હાથમ આઠમ કોને આવું કર્યું છે? ખાધોકડી હાથમ આઠમ આ તો અત્યારે હવે બધા 12 મહિના જ ખાતા હોય. બાકી પેલા તો હાથમની વાઈટ જોતા ત્યારે જ ઘરે આવી મીઠાઈ ને ફરસાણ ને બધું બનતું. મન પડે ત્યારે ના બનતું ને મન પડે તે બજારમાં મળતું નહીં ને. એટલું વેચાતું નહીં પેલા જ. હા પેલા તો ઘરે બનાવવાની જ સિસ્ટમ હતી ને. પણ એ ઘરે બનાવતા નહીં સારું હતું. એટલે ત્યારે એનું માહિતમ હતું. ને હવે તો એ કાયમી માટે તમારે ફરસાણે કાયમી મળે ને મીઠાઈ કાયમી મળે એટલે કાંઈ હવે એટલો ઉત્સાહ ના હોય આ બધું બનાવવાનું. નકર અમે નાનો હતો ને ત્યારે સેવ મમરાના ને બધા મોટા મોટા ડબરા ભરી લેતા. ખાખરા, મેંદાની પૂરી, શક્કરપારા, ટકા લાડવા, અળદિયા, મોહનથાળ આ બધું છે ને ફૂલ ભરી લેતા. બધું ડબરા ભરીને એ 15 દીમાં પૂરું બધું. પેલા છે ને બધાને ખાવાનો શોખ હતો ને ખાઈ શકતા. અત્યારે ત્યાં તારું ટકો લાડુ 1 થી 2 માન ખાઈ શકીએ. પેલા તો એ થારી ભરીને આખે ખાઈ જતા. હવે એ બધું ગયું. કઈ નહીં હાલો જમવાનું દે. મારે પછી જવું છે દુકાને. હાલો હમણાં લઈ દો. સારું હાલો. ચાલો બધા ટકા લાડવા ખાવા. મસ્ત બનાવ્યા છે રેખા. જમવામાં છે ને પૂરી ટેસ્ટ કરવા દેજે અને લાડુ ટેસ્ટ કરવા દેજે. ઓકે દઈ દઈશ. સારું ચાલો હાલો જમવા લાવ્યો હવે એટલે જમી લઉં હું. જમી કરીને નવરા થઈ ગયા છીએ અને મલ્લુભાઈ નીચે રમે છે એ અને એના બાજુવાળા બાબુ. એટલે મેં કીધું કે ચાલો હવે ઘડીક જઈ આવી. કેમ કે આજે રોંઢે તો ફ્રી થયા જ નથી. બધો નાસ્તો બનાવ્યો ને એવું બધું હતું એટલે કાંઈ ફ્રી થવાનું આવ્યું જ નથી. એટલે મેં કીધું ચાલો 9:30 વાગ્યા તો આટો મારીને પછી આવીએ ઉપર. ચાલો ઉપર આવી ગયા છીએ અને હવે સુવાની તૈયારી કરી. વાગી ગયા છે 11 અને હવે સ્કૂલનું તો કાંઈ ઉપાધિ ના હોય પણ આખો દિવસ બપોરે ના સુવાનું હોય. પણ આજ તો સૂઈ ગયા હતા ઘડીક. નકર બપોરે ના સૂઈ પણ આજ ફ્રી થઈ ગયા હતા વહેલા તો સૂઈ ગયા હતા ઘડીક.
એટલે ચાલો હવે અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.